ડૉક્ટર વિજયસિંહ ગોયલ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું દેવળી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। આજે એક જે પેશન્ટ છે ઓસ્ટિયો આર્થરાઇટિસ, જે ખાસ કરીને આપણા વિસ્તારમાં એના ઘણા બધા લોકો છે કે જે આ રોગથી પીડિત છે। ઓસ્ટિયો આર્થરાઇટિસમાં ખાસ કરીને ની જોઈન્ટ પેઇન, ટૂંકમાં આપણે ગોઠણની ઢાંકણીનો ઘસારો સાદી ભાષામાં કહીએ તો। હવે આ પેશન્ટો એ ટૂંકમાં બીજી સારવાર પદ્ધતિ લઈ, દુખાવાની ગોળીઓ લઈ ત્યાં સુધી સારું રહેતું હોય છે। જેવી દુખાવાની ગોળીઓ બંધ કરો એટલે પાછો હતો એનો એ જ ઘસારો, અને એમાં અન્ય સારવાર પદ્ધતિમાં ઓપરેશન સિવાય આનો કોઈ વિકલ્પ નથી। આપણે એક એવું જ પેશન્ટ આપણી સાથે શેર કરવા માગું છું કે જેને ખરેખર બહુ ખરાબ કન્ડિશન હતી, એટલી હદે ગોઠણની ઢાંકણીનો ઘસારો હતો કે જે પોતાનું નિયમિત કામ નહોતા કરી શકતા અને પથારીવશ થઈ ગઈ। તેઓએ આ સારવાર માટે ઉના, રાજકોટ ઘણા બધા એલોપેથિક સારવાર લીધી, પણ તેઓએ સ્પષ્ટ કીધું કે ભાઈ ઓપરેશન સિવાય આ રોગ મટે એમ નથી અને ઓપરેશન સિવાય આનો કોઈ વિકલ્પ નથી। ત્યારબાદ અહીંયા આપણું પેશન્ટ લગભગ અહીંયાથી 7 મહિનાની આજુબાજુ આ પેશન્ટને સારવાર થઈ છે। તો આપણે પેશન્ટ પાસે અનુભવ જાણશું કે એના દુખાવો કેટલા સમયથી હતો અને કઈ રીતે તેને અત્યારે રિકવરી મળી છે। પેશન્ટ છે જાનુબેન વિજલભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 45 છે અને રહેવાસી છે ઉના, જિલ્લો ગીર સોમનાથ। એટલે તમને આ ગોઠણનો ઘસારાની કેટલા સમયથી તકલીફ હતી? બસ સાહેબ અમે તરત જ અમે દવાખાને ગયા। એમની આ ફૂલ શરૂઆત કેટલા વર્ષ? બસ વર્ષ દિવસ, એક વર્ષ એમની આ 5-6 વર્ષથી જૂનો દુખાવો તમને હતો ને? નહીં, પછી ધીરે ધીરે આ દુખાવો વધતો હા ગયો અને છેલ્લા વર્ષ દિવસથી બહુ તકલીફ હા બહુ તકલીફ। બરાબર। આના માટે તમે ક્યાં ક્યાં સારવાર લીધી? અમે ઉનામાં કઈને તો 5-6 દવાખાના ફર્યા, કઈને તો 7 ફર્યા અને રાજકોટ પણ તમે? હા, રાજકોટ અમે બતાવી આવ્યા ના, અમે દવા લીધી, ફોટા પડાવ્યા, એક્સરા કીધા તો સાહેબ કે તમારે ઓપરેશન આવી જાય, ઓપરેશન કરવું પડે, ઓપરેશન વગર આ લગભગ સારું નહીં થાય, બરાબર। એ પછી એ લોકોને એના કુટુંબીજનો થ્રુ અહીંયા આપણે દેવળીનું જાણવા મળ્યું હશે। અહીંયા દેવળીબેન તમારે લગભગ 6 થી 7 મહિના સારવાર થયા છે, બરાબર। તો 7 મહિનામાં અત્યારે તમને કેટલું ઘણો ફેર 70% જેટલો ફેર છે। તો અત્યારે જે પેશન્ટ એકદમ પથારીવશ હતું, અત્યારે પોતાનું ઘરકામ તે નિયમિત કરી શકે છે અને અત્યારે બિલકુલ એને દુખાવો થતો નથી। ત્યારે ઘરકામ નહીં બધું કરી શકે છે, ઘરકામ કરી રાતી નીકળું। આના પહેલા જ્યારે અહીંયા નતા આવ્યા ત્યારે ઘરકામ નહીં, ઊભું જ થવાતું નહીં, અહીંથી કે એટલું મારાથી ન હલાતું। તો પેશન્ટ સ્વીકારે છે કે ભાઈ જ્યારે હું પહેલી વખત આવી ત્યારે મને અહીંયાથી ઊભું, ટૂંકમાં પથારીમાંથી ઊભું થવું પણ મુશ્કેલ હતું, પોતાનું શરીર હાચવવું મુશ્કેલ હતું, એલોપેથીમાં જાય તો ઓપરેશન કહી, બરાબર। એ પછી પેશન્ટ અહીંયા આવ્યું, લગભગ આપણે એને 7 મહિનાની સારવાર કરી અને સાથે સાથે દવા સાથે આપણે અહીંયા અગ્નિકર્મનો કોર્સ કર્યો। અગ્નિકર્મ એટલે સાદી ભાષામાં ડામ દેવા, પણ આ આખી પદ્ધતિ અલગ છે। આપણે જે ડામ સમજીએ છીએ એ નથી, આપણે અગ્નિકર્મ લગભગ 7 થી 8 વખત કર્યા છે। અગ્નિકર્મનો કોર્સ 7 થી 8 વખત। તો અગ્નિકર્મ અને સાથે સાથે આયુર્વેદિક મેડિસિન બંનેનું કમ્બાઈન કરી આ પેશન્ટને 8 મહિનાની આપણે 7 થી 8 મહિનાની સારવાર થઈ છે। અત્યારે પેશન્ટ પોતાનું ઘરકામ બિલકુલ કરી શકે છે, પોતાનું શરીર સારી રીતે સાચવી શકે છે। તો આવા ઘણા બધા પેશન્ટો હેરાન થતા હોય છે ઓસ્ટિયો આર્થરાઇટિસ ને, ખાસ કરીને ની જોઈન્ટ, ગોઠણની ઢાંકણીનો ઘસારો। એટલે અહીંયા આયુર્વેદિક દવાખાનામાં જો તમે ધીરજ રાખી શકતા હોય તો ઓસ્ટિયો આર્થરાઇટિસ, ગોઠણની ઢાંકણીનો ઘસારો છે, સાયટિકા છે, કમરનો દુખાવો છે, ગમે એટલી ઓપરેટિવ કન્ડિશનમાં હોય તો પણ આયુર્વેદિક સારવારથી એ અંદર એક પ્રકારનું હિલિંગ કામ કરી શકાય છે, રિપેરિંગ કામ કરી શકાય છે વિધાઉટ એની ઓપરેશન। તો આવા સાયટિકા છે, કમરના દુખાવા છે, ગોઠણની ઢાંકણીના ઘસારા છે, તો એવા કોઈ પણ રોગો માટે આપ અહીંયા સરકારી આયુર્વેદ દવાખાના દેવળીનો લાભ લઈ શકો છો। અને અહીંયા આ જે સારવાર પદ્ધતિ છે એ બને ત્યાં સુધી ટૂંકમાં અહીંયા વિનામૂલ્યે આપવામાં આવે છે અને સાથે સાથે અગ્નિકર્મનો કોર્સ પણ અહીંયા વિનામૂલ્યે કરવામાં આવે છે। તો આ સારવાર પદ્ધતિનો આપ સૌ લાભ લો એવી આશા સાથે વિનમું છું। જય ધન્વંતરી।